રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે રાષ્ટ્રીય રાઇફલ સંઘના નવા પ્રતીકનું અનાવરણ, સંસ્થાના સ્થાપનાના 75 વર્ષની ભવ્ય ઉજવણી। નવી દિલ્હી ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નવા લોગો એટલે કે પ્રતીક ચિહ્નનું લોકાર્પણ કર્યું હતું। વર્ષ 1951માં સ્થાપિત આ સંસ્થાએ ભારતીય રમતગમત જગતમાં 7.5 દાયકાની સફળ સફર પૂર્ણ કરી છે। આ નવા પ્રતીકમાં આધુનિકતા અને પરંપરાનો સુમેળ સાધવામાં આવ્યો છે, જે ભારતીય નિશાનેબાજની વધતી જતી વૈશ્વિક ક્ષમતા અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે। રમતગમત ક્ષેત્રના વિશ્લેષકોના મતે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય રમતવીરો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે। મંત્રી મનસુખ માંડવિયાએ આ અવસરે જણાવ્યું હતું કે ભારત હવે શૂટિંગની રમતમાં વિશ્વ શક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને સરકાર ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે। સંસ્થાના પ્લેટિનમ જ્યુબલી એટલે કે અમૃત મહોત્સવ નિમિત્તે કરવામાં આવેલો ફેરફાર નવી પેઢીના નિશાનેબાજોમાં નવો ઉત્સાહ જગાડશે। આ પ્રસંગે અનેક દિગ્ગજ ખેલાડીઓ અને ખેલ પ્રશંસકો પણ ઉપસ્થિત રહ્યા હતા।